તો રામ રામ ને સીતારામ બધાને। આજે આપણે આવી ગયા છીએ પ્રકૃતિના ગોદમાં। તમે જોઈ શકો છો ચારે બાજુ લીલુંછમ, જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય એવું રમણીય વાતાવરણ બની ગયું છે મિત્રો। તો આજે આપણે સિંગમાં હાંકવાનું છે એની પહેલાં કુદરતની કળા જોઈ લઈએ। જોઈ શકો છો તમે અલગ અલગ મામે જોવાને કહેવાય છે। અલગ અલગ વૃક્ષ અહીંયા ચોમાસાની ઋતુમાં નીકળ્યા એ તમને બતાવું છું। આ છે શાકભાજી, કંટોલા આવી ગયા છે। હવે કંટોલા જેનું શાક બહુ જ મીઠું થાય છે। તમે જોઈ શકો છો કેવું લીલુંછમ કુદરતે કેવી પણ। આ છે ગુલાબ જે અમારી વાડીએ છે, જોઈ શકો છો તમે। હવે આપણે બળદ જોડી લઈશું। થોડીક ચા બા પીને હાથી એકાવા જઈશું મિત્રો। જોઈ શકો છો આપણે ચા હવે પી લઈશું ને પછી બળદ જોડી લીધા છે તો આપણે નીક્યા નાખવાના છે સિંગમાં મિત્રો। તો વહી જઈશું બળદ જોડતા પહેલાં તમે જુઓ, આ છે ટીટોડીના બચ્ચા, કેવો મસ્ત છે। કુદરતે નાના એવા કેવો જીવ બનાવ્યો છે તમે જોઈ શકો છો। ટીટોડીના બચ્ચા છે બે, જે આપણે નજરે થયા, જે આપણે હાથી હાંકતા પહેલાં જોઈ લઈએ। વાહ, બહુ ખૂબ સરસ। ચાલો તો હવે નાખી દઈએ મિત્રો। હાલ મારા કાળિયા ને હાલ મારા ઢોળિયા મિત્રો, આપણે અહીંથી હાંકવાનું શરૂ કરી દીધું છે। હવે નીકો નાખ્યું છે સિંગમાં, તમે જોઈ શકો છો। સિંગમાં મસ્ત નીકું નખાઈ રહી છે। સિંગ ભાઈ માંડવી ગિરનાર હો ભાઈ, બિયારણ ખૂબ જ સરસ ઉગી છે મિત્રો અમારે માંડવી। તમારે કેવી ઉગી છે કોમેન્ટ કરજો મિત્રો। મસ્ત માંડવી ઉગી છે આપણે, જોઈ શકો છો તમે। પાછળ પવન ચક્કી અમારા આજુબાજુ નખાઈ ગઈ છે, જોઈ શકો છો તમે। બળદ કેવા સરસ ચાલી રહ્યા છે। હવે આપણે નીકું નાખવાનું કામ પૂરું થઈ ગયું છે તો હવે એને ખાણ દઈ દેવી। બંને ખાણ ખાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। થાકી ગયા છે, ઘણી નીક નાખી છે સિંગમાં, જોઈ શકો છો તમે। ખાઈ રહ્યા છે અત્યારે, ખાણ ખાઈ રહ્યા છે।